હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણાના પોપકોર્ન બનાવવાના છીએ જે એની સાઇઝ કરતાં 5 ગણા મોટા થાય છે, જે ખાવામાં એકદમ પોચા અને ક્રિસ્પી રહે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાબુદાણાના આ પોપકોર્ન બનાવવા માટે મેં સાબુદાણા રાત્રે જ પલાળી દીધા હતા અને સવાર સુધીમાં સાબુદાણા સરસ પલળી ગયા છે અને હાથ વડે જ આ રીતે મેશ થઈ જાય છે. તો આપણે એને સાઈડમાં કરી લઈશું. હવે મિક્સી જારમાં આપણે 10 થી 12 તીખા મરચાં લઈશું. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને હવે એને પલ્સ મોડ પર આપણે ક્રશ કરીશું, જેથી કરી જીરું પણ દરદરું જ ક્રશ થાય. હવે ગેસ પર મોટું તપેલું ચડાવી દઈશું. આપણે જે જીરું અને મરચાં વાટ્યા છે એની સાથે 1 ગ્લાસ પાણી એડ કરીશું અને પાણી સમેત એને તપેલામાં લઈ લઈશું. ત્યારબાદ 1 ચમચી સિંધાલું મીઠું એડ કરીશું, એટલે કે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને હવે એને સહેજવાર માટે ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. જીરા અને મરચાંવાળું પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં પલાળેલા સાબુદાણા એડ કરી લઈશું. સાબુદાણાના આ પોપકોર્નમાં જો લીલા મરચાં ના નાખવા હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ એમાં નાખી શકો છો. હવે તેને સારી રીતે હલાવી લઈશું અને મને હજુ જરૂર લાગે છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે ગેસના ફ્લોને આપણે એકદમ ધીમો કરી લેવાનો છે અને ધીમા ગેસના ફ્લો પર એને ચડવીશું. તો ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું. સાબુદાણા ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો, બસ એ 5-1 મિનિટમાં ચડી જાય છે અને ગેસના ફ્લોને એકદમ ધીમો રાખી એને વચ્ચે વચ્ચે 1-2 વાર ચેક કરી લેવું. અને હવે આ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એટલે કે આપણું આ બેટર એકદમ કમ્પ્લીટ છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. સાબુદાણા સેટ ઠંડા થશે એટલે આ રીતે થશે અને હવે આપણે એને હાથ વડે એના પોપકોર્ન રેડી કરીશું. તો એને બહુ ઠંડા થાય ત્યાં સુધી રાહ નથી જોવાની, બસ આપણે આ રીતે હાથ વડે એના પોપકોર્ન રેડી કરી શકીએ એટલી રાહ જોઈશું. ત્યારબાદ એને પોલિથીનની થેલી ઉપર આ રીતે નાના સાઇઝના પોપકોર્ન મૂકતા જઈશું. તો પોપકોર્નની સાઇઝ તમારે જે રાખવી હોય એ રાખી શકો છો, પણ આ સાઇઝ એકદમ પરફેક્ટ છે. તો હું બધા જ પોપકોર્ન આ સાઇઝના તૈયાર કરીશ અને મેં હવે બધા જ પોપકોર્ન રેડી કરી લીધા છે. તાપ પણ બહુ જ છે તો આને 2 દિવસ સરસ તાપમાં સૂકવીશું અને ત્યારબાદ આપણે એને તળીશું. તો પોપકોર્ન એકદમ સુકાઈ જાય એટલે આ સાઇઝના થઈ જાય છે. તો હવે આપણે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને એમાં પોપકોર્ન એડ કરી લઈશું અને એને આ રીતે હલાવતા રહી તળી લેવાના છે. તેલને પહેલાં એકદમ ગરમ થઈ જવા દઈશું અને પછી એના ફ્લોને મીડિયમ કરી નાખીશું અને ત્યારબાદ એમાં એને હલાવતા રહી તળી લઈશું, જેથી કરી પોપકોર્ન અંદર સુધી સારી રીતે ચડી જાય. અને હવે આ પોપકોર્ન રેડી થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બીજા પોપકોર્ન પણ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પોપકોર્ન હવે આપણા કેટલા ક્રિસ્પી થયા છે એ તમને બતાવું. તો પોપકોર્નની સાઇઝ આટલી મોટી થઈ છે. જ્યારે પોપકોર્ન કાચા હતા ત્યારે એ આ સાઇઝના હતા અને તળાઈને એ આ સાઇઝના થયા છે અને એકદમ સોફ્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.